રોટલો બધો મેં આટલી પોસ્ટ કરી વધારે બાકી દવા ખાલી કે 2 ટોપલા સારું કેવી રીતે વાગ્યું? પાછળ બાજુ આગળ લેડ એ પેલી દોડતા દોડતા એંગલે અઠાળા બરોબર છોકરા રમતા ને હાલ તો જાય તાજો પ્લેટ તારે નહીં જવાનું ના એને લઈ જાઓ સાહેબ. હા એને મંદિર જવું સિદ્ધપુર જા દેખ લેતો જા સબ દફતર में पड़ी है તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે જવાનું છે આપણે ફરવા સિદ્ધપુર ગામ જ્યાં સધીમાના દર્શન કરવા જવાનું છે. તો વહેલા શું કરો છો? ગુડ મોર્નિંગ. શું કરો વહેલા શાક બનાવી. આટલા વહેલા 9 વાગતા ને? આ શું કતર્યું? મૂળાની ભાજી. મૂળાની ભાજી વહેલી તો ગાઈસ આપણા ઘરે સવારમાં એટલે તો મૂળા કતરી મિલે આ તો ડુંગળી બટાકા મૂળાની ભાજીની ભાતી જીવનની ભાવતી રોટલા બનાવે ભાવ બનાવી દીધા. ઓહો એમ તો ચલા વહેલા ઊભા થયા 6 વાગે. કેમ આજે સૂરજ ચોથી ઉગ્યો 6 વાગે? તો ગાઈસ સવારમાં આપણા ઘેર ડુંગળી બટાકાનું શાક બનવાની તૈયારી થઈ ગઈ છે. સધીમાન મંદિર દર્શન કરવા નહીં જવાનું? કેટલા વાગે પછી તા તું? ના હવે હું નાહવા જાઉં છું. તો ગાઈસ આપણે નાહવા ધોવા જવાનું છે પછી આપણે સતીમાના મંદિર દર્શન કરવા જઈશું. જો તો લે ખાવાનું ચમ પેલા ઘેર શું કરતો હતો? નિશાળ બર્થડે તો રાતે બનાવ્યો હતો ને? તો ગાઈસ આપણા ઘેર ડુંગળી બટાકા અને મૂળીનું શાક બનીને તૈયાર છે ને ગરમ બાજરીનો રોટલો આપણે ખાઈને ચેક કરીએ કેવું બન્યું છે. કેવું બને લે? અમતાજી કે છે સની દેવલ આપણે મૂળાની ભાજી આપણે ટેસ્ટ કરીએ. ચૂલા પર બનાવી છે આપણા ઘેર મૂળાની ભાજી. મસ્ત બની. ચૂલાની પર જો કોઈ પણ રોટલો હોય શાક હોય કે ચા પણ ઉકાળે ને તો એ બહુ મસ્ત બને. ને ચૂલાનું શાક તમે જુઓ તો એટલું મીઠું બને ને ખાવાનું. તો ગજ્જુ અને રૂપેન્દ્ર તૈયાર થઈ ગયા છે સ્કૂલ જવા માટે. શિવા તારું નામ ક્યાંથી શિવા થઈ ગયું? આટલા દાડા ગજ્જુ હતો ને. એ રૂપેન્દ્ર લેસન કર્યું લે? કાલ તો તમે તમારા દાદાને ઘેર જઈને બેસી ગયા હતા. લેસન કર્યું? ચોથી લેસન કરીને ગયા હતા તમે? બરાબર જતા ત્યો જુઠ્ઠું બોલે. મસ્તી કરતા ને બાર નહીં કરતા ને. ચલો આવજો તાતા કરતો બાય. તો મિત્રો આપણે ગજ્જુ ને વિરલને સ્કૂલમાં મૂકી દીધા છે. શું કરે? ડ્રેસ બનાવે. તો બ્લાઉઝનું કોઈ કામકાજ આવ્યું નહીં અત્યારે? કોણ આવ્યું? હા જીગુભાઈ. શું કરે? જીગુભાઈ આવ્યા ભાઈ સ્કૂલમાંથી. પધારો. ઓમ નોમ બે રહે પછી કેટલા વાગે જશો પછી સતીમાના મંદિરે? વાજે જવાનું. તો પછી મને તે નવડા જોડાને કેમ બેહાડે તાને વહેલું? જીગુભાઈ કેવું ચાલે તારે સ્કૂલમાં? કેવું રહ્યું આજે? કેવું રેડી એટલે? અને ટીચર કોઈ લેસન બેસન આલ્યું નહીં આલ્યું? તો હવે ટાઈમ છે આપણે એડિટિંગ કરવાનો અને આપણે આપણી ઓફિસે આવી ગયા છે. આ નાનકડી આપણી ઓફિસ છે અને પેલી ઓફિસ એમની છે એ મશીન કામ કરે છે. કેટલું પાક્યું કામ તમારું? તો આજે આપણું કામ છે એડિટિંગ કરવાનું. કેસેટ એડિટિંગ કરીશું આજે. આ મારો પહેલાં હું આને પર વ્લોગિંગ કરતો હતો. આજે અમે કોમેડી વિડીયો બનાવતા હતા શિવા ક્રિએશનમાં. તાને આ સ્ટેન્ડ અમે વાપરતા હતા. રાતના LED લાઇટ લાગે આમાં. LED લાઇટ થાય એમાં. આ બટન દબાવવાનું આવે.
પછી આપણે ટ્રાયપોડ પર ઊભું કરવું ને તો આ રીતે ઊભું કરી નાખવાનું. તો આ છે વિડીયોગ્રાફીનો કેમેરો. આ મારો નાનકડો સેટઅપ છે. આ આની પર હું વિડીયોગ્રાફી કરું છું, આની પર ફોટોગ્રાફી, આની પર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બંને પણ થાય છે. આ છે ઓની ફ્લેશ લાઇટ અને આ છે ઓની LED લાઇટ વિડીયોગ્રાફીની. તો હવે આપણે ટાઈમ કરીએ છીએ એડિટિંગ ચાલુ. વિડીયો કેસેટ અત્યારે એડિટિંગ કરવાની ઈચ્છા છે. આ આપણે ડિઝાઇનિંગ કર્યું છે પોતે જ. આ રહી એની ફ્રેમ જુઓ, આ મેં ફ્રેમ બનાવેલી છે, મારા હાથે એડિટિંગ કરેલી છે. આ મારી ફેમિલી છે. ત્યાં સામે છે મારી કપલ ફોટો, તમે જોઈ શકો છો. આ પણ મેં એડિટિંગ કરી હતી. તો તમે જોઈ શકો છો હું આલ્બમ ડિઝાઇનિંગ કરું છું જાતે જ. તમને હું બતાવું. આપણે એડિટિંગ કરેલું જાણીએ. તો આ રીતે આપણે એડિટિંગ કરીએ છીએ. આપણે એડિટિંગ કટકા કરી નાખ્યા છે બધા ટોટલી. હવે આપણે એની મેં ઇફેક્ટેડ મૂકવાના છે અને સોંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. શું કરે? એટલે ફોન આવ્યો. હાલો, અત્યારે સ્કૂલમાંથી ફોન આવ્યો હતો. તો વિરલનો વાગ્યું છે સ્કૂલની અંદર. તો સાહેબે ફોન કરીને બોલાવ્યો છે. તો આપણે જઈએ છીએ સ્કૂલની અંદર. કેટલું વાગ્યું છે? તો આપણે ગજની સ્કૂલમાં આવી ગયા છીએ અને વિરલ વાગ્યું છે, જોવા જઈએ છીએ. વધારે વાગ્યું? વધારે ના વાગ્યું તો સારું. કે વિરલ વધારે વાગ્યું? પાછળ વાગ્યું આગળ. પેલી દોડતા દોડતા એંગલે અઠાણા. બરોબર. છોકરા રમતા ને હા તો જાય તારું તારે નહીં જવાનું. ના એને લઈ જાઓ સાહેબ. હા એને મંદિર જવું સિદ્ધપુર. જા દેખ પેલા તો જા. सब दफ्तर में पड़ी है. લે હેડ હેડ વિરલ તું પેલા ગજુ દફતર લેવડે નહીં. ચલો અંદર બેજો, અંદર બેજો. રમો. ચમ તે વગડવડાવી લે જે ને બાજુ. હે પગાડ્યું? હે ના રોય હેડ. વાજ્યું એટલે દુખાતું હશે. મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગ. પડતું વધારે વધારે પડતું? આલે પડતો તો બસ રોય ને હવે એ તો કાપવા પડે. બહુ મસ્તી કરે તું સ્કૂલની અંદર. મસ્તી કર્યા કરવાનું છે. વાંચ્યું હા હાર તો હેડો આપણે હેડો ભાઈ બીજા દવાખાને. વિરલભાઈને માથામાં સ્કૂલમાં મસ્તી કરતા વાગ્યું છે ને. વિરલભાઈ હજુ પણ રો રો કરે છે. કેમ વિરલભાઈ? કોઈ એટલી બધી ઈજા નથી થઈ. રોયે ને હવે બંધ થઈ જાય, બંધ થઈ જાય ને ટાંકા તાત્કાલિક લાવડાવી. શું કીધું? તો ભાઈઓ બે દવાખાના ફરે હજુ પણ ડૉક્ટર હાજર નથી. હવે ત્રીજા દવાખાને જઈએ છીએ. વિરલ ઘેર ઉતારીને આવ્યા છીએ અને એને વધારે કંઈ વધારે વાગ્યું નથી. 1 કે 2 ટાંકા આવશે. ડૉક્ટર કોઈ હાજરમાં નહોતા એટલે એમના અત્યારે ઘેર મૂક્યા છે. 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે તો કોઈ એટલી બધી
તકલીફ નથી, નોર્મલ વાગ્યું છે. અને આ ગજ્જુ રહ્યો ને આ બહુ મસ્તી કરે છે. આ રહ્યો ને આ બહુ મસ્તી કરે છે. આ બહુ મસ્તી કરે છે. તોય મારવો પડે. બસ તોફાની બહુ તોફાની. અમારા રૂપેન્દ્ર અને ગજ્જુભાઈ બહુ જ તોફાની છે. ચલો આપણે તૈયાર થઈ ગયા છીએ સતીમાના મંદિરે જવા માટે. શું કરો છો? હેડો ને, મોડું નહીં થતું. બસ 2 મિનિટ. આ મારા હાજીપુરનો જે મિત્ર છે ને એને ઘરવાળાનો કાલ બર્થડે છે એટલે એને ફોટા મંગાવ્યા છે એના સ્ટેટસ ચડાવવા માટે. 2 મિનિટમાં કોપીથી જ આપણે નીકળી ગઈ. તો ગાઈસ આ મારા Z5 ની અંદરથી મોબાઈલમાં ફોટા હું કોપી કરી રહ્યો છું. જેમ કે મારા મિત્ર હાજીપુરથી મેહુલ નામ છે, એની ઘરવાળીનો કાલ બર્થડે છે, એના ડેટા હું મોબાઈલમાં કોપી કરું છું ડાયરેક્ટ વાઈફાઈથી. કેમ કે એની ઘરવાળીના બર્થડેના ફોટાથી એ સ્ટેટસ ચડાવશે. જીગુભાઈ ડોન જેવા લાગે છે, ગેંગસ્ટાર. જીગુભાઈ તૈયાર? તો આપણી મંદાકીને લઈને આપણે જવાનું છે. ગજુભાઈ હાય કર દો એકવાર. બાય. ગજ્જુભાઈ રિસાઈને બેઠા છે અત્યારે. થોડી તકલીફ રહેવાની. તો મિત્રો આપણે સિદ્ધપુર જવા માટે તૈયાર થઈ ગયા છે. બધા નહીં ધોઈને તૈયાર થઈને કપડાં પહેરીને બેઠા છે. હું પોતે પણ તૈયાર થઈ ગયો છું. હું જેકેટ પહેરી છે, કાળી બંડી, ને હવે જઈ રહ્યા છે સિદ્ધપુર. તો વિડીયો સાથે બન્યા રહેજો. જય સતીમાં. તો મિત્રો અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ સીધા સતીમાના મંદિરે દર્શન કરવા માટે. તો આ રોડ છે રૂની રોડ છે. હવે આપણે જઈ રહ્યા છીએ સતીમાના મંદિરે. તો ગાઈસ હાજીપુરનું આ સિગોતરમાનું મંદિર છે. આપણે હાજીપુર પહોંચ્યા છે. બોલો સિગોતર માત કી. તો ગાઈસ આપણે નારિયેળને શ્રીફળ લઈ લીધું છે. કેમ કે ત્યાં આગળ ખેતરની અંદર મંદિર છે, ત્યાં આગળ કોઈ દુકાન પણ નથી. મંદિરે નારિયેળ શ્રીફળ લેવા માટે બહાર આવવું પડે છે એટલે આપણે નારિયેળ અહીંયાથી બજારમાંથી લઈ લીધું છે. તો બિંદુ સરોવર થઈને આપણે મંદિરે જઈશું. તો મિત્રો અમે આવી ગયા છે સતીમાના દર્શન કરવા માટે સિદ્ધપુર. તો બોલો સતી માત કી. તો ચાલો મિત્રો આપણે સતીમાના દર્શન કરી લઈએ. જેવા આપણે ગેટની અંદર એન્ટ્રી કરીએ ને એટલે પહેલા જ ગોગ મહારાજના દર્શન થાય છે અહીંયા. અને શિવમભાઈના ફેવરેટ ગોગ મહારાજ છે. અહીંયા દર્શન કર્યા વગર જતા જ નહીં. જેટલી ફેર અમે અહીંયા આવ્યા છે ને એટલી વાર ગોગ મહારાજના દર્શન કર્યા જ છે શિવમે. ને શિવમ જીગુ. તો ગાઈસ આ સતીમાનું મંદિર એવું છે કે જ્યાં અમે પહેલાં તકલીફ અમારા ઘરમાં આવી હતી ને અમે સતીમાની બાધા રાખી હતી. તો ફક્ત 3 દિવસમાં નહીં, આપણે 3 દિવસમાં તો આપણે બાધા પૂરી થઈ ગઈ હતી ને. તો 3 દિવસની અંદર ફક્ત આ સતીમાએ અમારી બાધા પૂરી કરી હતી. અમારી મનોકામના મનો ઈચ્છા પૂરી કરી હતી. તો જેને પણ દર્શન કરવા હોય તો સિદ્ધપુરના જે કાતકનો મેળો ભરાય છે ત્યાં આગળ ચાટા સતીમાનું મંદિર છે. તો તમે દર્શન કરવા માટે આવી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા તો એવું લાગે છે સ્વર્ગમાં ના આવી ગયા હોય. આ વ્યૂ તમે જુઓ. અહીંયા સરસ મજાના ફુવારા ચાલુ છે. ખેતરમાં બટાકા વાયેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ સતીમાનું મંદિર છે. એમના માથા ઉપર તમે જોઈ શકો છો સૂકો લીમડો આવ્યા છે અને આંબા છે, જાંબુ છે. અને અહીંયા દર રવિવારે મેળો ભરાય ને એટલી પબ્લિક અહીંયા આવે છે. પણ આજે આસીએ એને માની હતી કે આજે દર્શન કરવા જવા છે એટલે આજે અમે આવ્યા છે. બરાબર કે? તો ચલો તમને સતીમાના દર્શન કરાવી દઉં. જે પણ સતીમાના ભક્ત હોય, ભક્તજનો હોય, જેને સતીમાની પર વિશ્વાસ હોય એ આ કમેન્ટમાં જય સતીમા લખે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે અને લાઈક કરજો. બોલો સતી માત કી. આવી જાઓ તમે દર્શન કરવા માટે આવી જાઓ બધા. સદીમાં હે યાર, કેમ આમ કાલીમાં કે આ દર્શન કરવા નસીબના છે. કોઈને નસીબ જોઈ જે આ સદીમાના દર્શન કરી શકે છે. એ સદીમાં કોઈ પણ ભૂલ ચૂક થયું હોય તમારા છોકરાઓને માફ કરજે. થોડું કસોરું થાય, માવતર માવતર ના થાય મારી મોડું. જય સતીમાં, જય સતીમાં, જય સતીમાં.
પટી ગયું. તો મિત્રો સદીમાના દર્શન અમે કરી લીધા છે. સદીમાની નારિયેળની પ્રસાદી પણ અમે ખાઈ લીધી છે. અહીંયા અમુક અલગ અલગ મંદિરો છે, તમે જોઈ શકો છો. બહુ સરસ મજાના મંદિરો છે અહીંયા દર્શન કરવા માટે. જય માતાજી. તો ગાઈઝ અમે ઘેર આવી ગયા છે. રાતના મોડું થઈ ગયું આવતા. તો એસબી હિન્દુસ્તાનીની બાજુમાં એમને મંચુરિયનની લારી છે, ત્યાંથી અમે મંચુરિયનની દળીઓ લાવ્યા છીએ. મંચુરિયન અને ગજ્જુ તું શું ખાય? મંચુરિયન રાઈસ. કેવું રહ્યું અત્યારે સતીમાન મંદિર જીવું? તો અત્યારે રોધવામાં મોડું થઈ જતું હતું એટલા માટે અમે મંચુરિયન રાઈસ અને મંચુરિયન ડ્રાય બે લાવ્યા છીએ. અને અમે મંચુરિયન ડ્રાય અને મંચુરિયન રાઈસ ખાઈને અમે ઊંઘી જઈશું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુડ નાઇટ, આવજો.